અમદાવાદ શહેરમાં આવેલ બાપુનગર ગરીબનગર પાસે LBS રોડ SP ચોકી પાછળના ભાગમાં અકબરનગરના છાપરા જેને ઝૂંપડપટ્ટીનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફા કરવામાં આવેલ ત્યાં 1000 થી 1200 ઝૂંપડા બાંધી લોકો 40 વર્ષથી રહેતા અને ત્યાંના લોકો ઘરઘેરા થયા છે। સાહેબ જે ડિમોલિશન હાથ ધરાયું છે કેટલા પોલીસ બંદોબસ્ત હતો કેટલા મકાનો હતા કઈ રીતે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? ડિમોલિશનની પ્રક્રિયામાં કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા એવા ટોટલ 450 જેટલા કાચા પાકા મકાનો જે અહીંયા હતા એના માટે ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કુલ 2 ACP 9 PI 27 PSI 400 પોલીસ માણસો અને 10 SRP સેક્શનના માણસો પોલીસ બંદોબસ્તમાં હાલ ચાલુ છે અને ડિમોલિશનની પ્રક્રિયા शांतिपूर्ण चालू है। नाम मेरा नाम अब्दुल हकीम इस्माइल खान पठान और अकबर नगर छपरे में मैं करीबन 40 साल से यहाँ पे जो है तो बसावट करता हूँ। हमारे मकान के टैक्स बिल है, अलामत लेटर है, हर चीज है, लेकिन फिर भी हमें जो है यहाँ से ध्वस्त किया जा रहा है। कौन सी जगह आया? ये आया है मलिक साबन स्टेडियम के पास में बापूनगर के पास में मलिक साबन स्टेडियम है। स्टेडियम के पास में जो है तो जमुना नगर, इंदिरा नगर और ये चौहान नगर सब ये स्टेडियम की जमीन में ही बसा है। हमने 5 दिन पहले रजूआत की थी म्युनिसिपल कमिश्नर को। म्युनिसिपल कमिश्नर ने हमसे बोला था कि भाई तुम्हारी रजूआत बरोबर है, लेकिन हमारे को जर्जरी हालत की जो अर्जी है आपके पास में, जो मकान तुम्हारे को मिले उसकी जर्जरी हालत की अर्जी हमारे को लाके देना।
अब हम अर्जी ले जाके देंगे, उससे पहले तो ये डेमोलिशन आ गया। हमने पूछा कि भाई ये डेमोलिशन किसके ऑर्डर से आया, प्रकाश भाई से पूछा तो प्रकाश भाई बोलते हैं कि अब तुम्हारे को कोई समय टाइम मिलेगा नहीं और तुमको यहाँ से हटना ही पड़ेगा। तो हमारे को किसी भी तरीके का समय टाइम दिया नहीं गया। सुबह 6 बजे बुलडोजर आ गई और हमारे को घर का सामान भी निकालने का मौका नहीं दिया। हमारे बच्चों के कपड़े, हमारे કેટલા વર્ષથી અહીંયા દબાણ હતું અને કેટલા મકાનો પૂરવામાં આવ્યા હતા? છેલ્લે 2000 ને કહેવાય કે ટોટલ 1987 માં આનું ડિમોલિશન થયું હતું. એના પછી અહીંયા વખત સર્વે કરવામાં આવ્યું હતું. બાપુનગર વોર્ડમાં આવેલી આ ટીપી સ્કીમ નંબર 11 માં 3 સર્વે નંબર છે, જેમાં પર્ટિક્યુલર એસપી ઓફિસની પાછળના પોકેટમાં 450 જેટલા બાંધકામો હતા. તેમાં તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરી આજે 450 થી 500 પોલીસ સ્ટાફના મદદ સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરેલ છે. ટોટલ 15,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરશે. કેટલા દબાણો હતા, કેટલા મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હવે અહીંયા કેવી રીતે આગળ કામગીરી થશે? ટોટલ 15,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થશે, જેના માટે ટોટલ 9 હિટાચી, 5 જેસીબી, 150 જેટલા મજૂરો અને અન્ય 2 ઝોનની એસ્ટેટની ટીમ પણ મદદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લોટ ખુલ્લા થાય પછી અહીંયા પબ્લિક એમ્યુનિટીઝ માટેના સાધનો જે છે કે જિમ્નેઝિયમ છે, લાઇબ્રેરી છે કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે કે વોર્ડ ઓફિસ છે, આ પ્રકારનું આયોજન કરવાનું વિચારણા હેઠળ છે.